દેશભરમાં આજે શ્રી રામ જન્મોત્સવની ધૂમ. અયોધ્યાના મંદિરમાં રામલલ્લાના મસ્તક પર બપોરે 12 વાગે કરાશે સૂર્યકિરણથી તિલક. શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે માટે ગોઠવાઈ ખાસ વ્યવસ્થા. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત. 19 એપ્રિલે 21 રાજ્યમાં 102 લોકસભા બેઠક પર યોજાશે મતદાન. પહેલા તબક્કાની બેઠકો પર તમામ રાજકીય પક્ષોએ પ્રચાર માટે લગાવ્યું એડી ચોટીનું જોર. લોકસભાની ચૂંટણી માટે ધુઆંધાર પ્રચાર તેજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અસમ અને ત્રિપુરામાં ગજવશે જાહેર સભા. ટીએમસી નેતા મમતા બેનર્જી પણ અસમના કરશે પ્રચાર. ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ ખાતે આજે એક મંચ પર જોવા મળશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ. તો પ્રિયંકા ગાંધી સહરાનપુર, જ્યારે માયાવતી રાજસ્થાનના અલવરમાં કરશે રેલી. રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો ધમધમાટ. રાજકોટ બેઠક પરથી ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાએ, તો બનાસકાંઠામાંથી ડોક્ટર રેખાબેન ચૌધરીએ ભર્યું ફોર્મ. ભાવનગરમાં ભાજપના નીમુબેન સામે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ નોંધાવી ઉમેદવારી. રાજ્યમાં જામ્યો ચૂંટણી પ્રચારનો માહોલ. રાજકોટ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કહ્યું, સત્તા પક્ષનો અહંકાર દૂર કરવા સ્વાભિમાનની લડાઈ માટે લડી રહ્યો છું ચૂંટણી. તો પાલનપુરથી ભાજપ નેતા પ્રવીણ માળીએ કોંગ્રેસ પર મૂક્યો જાતિવાદનો આરોપ. તો ચૈતર વસાવાને હાઈકોર્ટથી મળી રાહત. છત્તીસગઢના કાકેરમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી. જવાનો સાથેની અથડામણમાં 29 નક્સલી ઠાર, 3 જવાન ઘાયલ. મોટી સંખ્યામાં મળી આવ્યા હથિયારો. ઈરાનના હુમલા બાદ આગામી રણનીતિ ઘડવા ઇઝરાયેલમાં આજે મળશે વોર કેબિનેટની બેઠક. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે કરી વાતચીત. ઇઝરાયેલને આપ્યો સુરક્ષાનો ભરોસો. આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 2 વિકેટથી હરાવ્યું. જોસ બટલરની સદીની મદદથી 20 ઓવરમાં રાજસ્થાને ચેઝ કર્યો 224 રનનો ટાર્ગેટ.